નમસ્કાર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એક મોટા સમાચાર આવ્યા છે અને આ સમાચાર લાખો લોકોના ઈએમઆઈ પર સીધી અસર કરી શકે છે. તો ચાલો આજે વિગતવાર જાણીએ કે આખી વાત શું છે અને કોને આનો ફાયદો મળશે. જી હા, આ ખરેખર દેશભરના લાખો ગ્રાહકો માટે એક મોટી રાહત છે. ખાસ કરીને જે લોકો ઘર લેવાનું સપનું જોઈ રહ્યા છે અથવા જેમની હોમ લોન ચાલી રહી છે, તેમના માટે આ જાહેરાતનો મતલબ છે કે હવે ખિસ્સા પરનો ભાર થોડો હળવો થવાનો છે. પણ સૌથી મોટો અને અગત્યનો સવાલ તો એ જ છે કે આખરે ઈએમઆઈ ઘટશે તો કેટલી? ચાલો આ ગણિતને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો મોટા સમાચાર એ છે કે એસબીઆઈએ હોમ લોનને સસ્તી કરી દીધી છે. દેશની આ સૌથી મોટી બેંકે વ્યાજદરોમાં ઘટાડો જાહેર કર્યો છે અને એ પણ આજથી જ, એટલે કે 15 ડિસેમ્બર 2025થી લાગુ થઈ ગયો છે. આનો ફાયદો નવા અને જૂના બંને ગ્રાહકોને મળશે. પણ સવાલ એ થાય કે એસબીઆઈએ અચાનક આટલો મોટો નિર્ણય કેમ લીધો? આની પાછળનું કારણ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની ભૂમિકાને જોવી પડશે. આખી રમત શરૂ થાય છે રેપો રેટથી. હવે આ રેપો રેટ શું છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એ વ્યાજ દર છે જેના પર આરબીઆઈ બીજી બધી બેંકોને પૈસા ઉધાર આપે છે. એટલે જ્યારે આરબીઆઈ આ દર ઘટાડે છે ત્યારે બેંકોને પૈસા સસ્તા મળે છે અને એ જ ફાયદો તેઓ ગ્રાહકો સુધી પહોંચાડે છે. તો જુઓ, આખી કડી કેવી રીતે જોડાય છે. સૌથી પહેલાં આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. આનો હેતુ હતો દેશના અર્થતંત્રને વેગ આપવાનો, અને આના પગલે એસબીઆઈએ પણ તરત જ એક્શન લીધું અને આ લાભ સીધો જ ગ્રાહકોને આપી દીધો. ઓકે, તો હવે એ વાત પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે, એટલે કે આંકડા. લોન લેનારાઓ માટે આ ઘટાડાનો ચોખ્ખો ફાયદો કેટલો? પણ આંકડાઓ પર જતા પહેલા એક શબ્દ સમજી લઈએ: બેસિસ પોઈન્ટ્સ અથવા બીપીએસ. આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. ખૂબ જ સરળ છે. 100 બેસિસ પોઈન્ટ્સ એટલે 1%. તો 25 બેસિસ પોઈન્ટ્સ એટલે કેટલા? બરાબર 0.25%. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો મુખ્ય આંકડો છે 25 બીપીએસ. એસબીઆઈએ એના ધિરાણ દરોમાં સીધો 0.25%નો ઘટાડો કર્યો છે. અને આ નાનું સૂનું ઘટાડો નથી, આ એક મોટો ફેરફાર છે. જેમની લોન EBLR એટલે કે એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ રેટ સાથે જોડાયેલી છે, એમના માટે તો સીધો ફાયદો છે. વ્યાજદર ઘટીને હવે થઈ ગયો છે 7.90%. આનાથી ઈએમઆઈમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. હવે વાત કરીએ MCLR સિસ્ટમવાળી લોનની. અહીં પણ સારા સમાચાર છે. એસબીઆઈએ દરેક સમયગાળા માટેના દરમાં 5 બેસિસ પોઈન્ટ એટલે કે 0.05%નો ઘટાડો કર્યો છે. જેમ કે તમે જોઈ શકો છો, જે સૌથી સામાન્ય એક વર્ષનો દર છે તે 8.75%થી ઘટીને હવે 8.70% થઈ ગયો છે. અને એટલું જ નહીં, જે ગ્રાહકો જૂની સિસ્ટમ એટલે કે બેઝ રેટ પર છે એમના માટે પણ રાહત છે. બેઝ રેટને પણ 10%થી ઘટાડીને 9.90% કરી દેવામાં આવ્યો છે. ઓકે, તો અત્યાર સુધી તો આપણે લોન લેનારાઓની જ વાત કરી. પણ એમનું શું, જે લોકો બેંકમાં પૈસા બચાવે છે, એટલે કે ફિક્સ ડિપોઝિટ FD કરાવનારાઓ, એમના પર આની શું અસર થશે? અહીંયા વાર્તા થોડી અલગ છે. જુઓ, વ્યાજ દરનો ઘટાડો એક સિક્કાની બે બાજુ જેવો હોય છે. એક તરફ લોન લેનારાઓ માટે ઈએમઆઈનો બોજ ઘટે છે, જે એક મોટી રાહત છે. તો બીજી તરફ બચતકર્તાઓ માટે FD પર મળતું વળતર થોડું ઘટી શકે છે. તો FDમાં શું બદલાયું છે? મુખ્યત્વે બે ફેરફાર છે. એક 2 થી 3 વર્ષની FD અને બીજું 444 દિવસની ખાસ અમૃત વૃષ્ટિ યોજના. આ બંનેના વ્યાજ દરમાં થોડો ઘટાડો થયો છે. પણ સારી વાત એ છે કે આ સિવાયની બીજી મોટાભાગની FDના દરોમાં કોઈ ફેરફાર નથી. અહીં તમે અલગ અલગ સમયગાળા માટેના લેટેસ્ટ FD રેટ્સ જોઈ શકો છો. અને એક વાત નોંધવા જેવી છે કે વરિષ્ઠ નાગરિકો માટે હજુ પણ વ્યાજદર ઊંચા છે, જે સારી વાત છે. સારું, તો આટલી બધી માહિતી પછી આનો સાર શું નીકળે છે? આપણે આ જાહેરાતમાંથી મુખ્ય કઈ વાતો સમજવાની છે? ચાલો ટૂંકમાં સમજી લઈએ. ટૂંકમાં કહીએ તો જેમની એસબીઆઈમાં લોન ચાલી રહી છે એમના માટે આ ખુશીના સમાચાર છે. જો કોઈ નવી હોમ લોન લેવાનું વિચારી રહ્યું હોય તો આ સારો સમય હોઈ શકે છે. હા, જેઓ FDમાં રોકાણ કરે છે એમણે રોકાણ કરતા પહેલા એકવાર નવા રેટ્સ જરૂર ચેક કરી લેવા જોઈએ. પણ ઓવરઓલ
વર્ષના અંતે લોન ધારકો માટે આ એક મોટી રાહત છે. આ બધી ચર્ચા પછી એક અંતિમ સવાલ મનમાં આવે છે, તો શું આ રોકાણ કરવાનો કે લોન લેવાનો એકદમ યોગ્ય સમય છે? વેલ, આનો જવાબ તો દરેકની પોતાની નાણાકીય પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. પણ એક વાત પાક્કી છે, એસબીઆઈના આ પગલાંથી બજારમાં નવી તકો તો ચોક્કસ ઊભી થઈ છે.